કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ધોરણ 12 સાયન્સ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ માટે આ વિડીયોમાં બહુ મહત્વપૂર્ણ માહિતી આપવાની છે. તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ઘણા બધા બાળકોને વોટ્સઅપ પર અને પર્સનલી અને યુટ્યુબ પર મેસેજ આવેલા કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશે વિકેશ સર થોડી માહિતી આપી દો. તો આ વિડીયોમાં એન્ડ સુધી બની રહેજો. તો નવા આવ્યા હોય ચેનલ પર ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, વિડીયો લાઈક કરી દેજો. તો વાત કરીએ હવે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામની. ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું પહેલું સૌથી સમજી લો કે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એ ધોરણ 12 સાયન્સ, ધોરણ 10, ધોરણ 12 કોમર્સ અને ધોરણ 12 આર્ટ્સ આની પછી આપનાર આવતી એક્ઝામ છે. આ એક્ઝામની પૂરેપૂરી ડિટેલમાં માહિતી આપણે તમને આપીએ તો ધોરણ 12 સાયન્સમાં કોઈ વિદ્યાર્થી એક સબ્જેક્ટ, બે સબ્જેક્ટ, ત્રણ સબ્જેક્ટ, કદાચ બધા સબ્જેક્ટમાં કદાચ કોઈ કારણસર નિષ્ફળ નીવડ્યો હોય અને બાળક જો બધા વિષયની, મિત્રો યાદ રાખજો, બધા વિષયની ફરીથી એક્ઝામ આપવા માંગતો હોય તો આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે છે. હવે બીજો ક્વેશ્ચન, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આવશે ક્યારે? તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ મિત્રો યાદ રાખવાનું છે કે ધોરણ 12 સાયન્સની ઓનલાઈન રિઝલ્ટ, ધોરણ 12 સાયન્સનું ઓનલાઈન રિઝલ્ટ આયાના બાદ ત્યારબાદ જ્યારે ઓફલાઈન એટલે કે તમને હાર્ડ કોપી એટલે માર્કશીટની હાર્ડ કોપી મળશે તેના અઠવાડિયા બાદ આનો મેસેજ આવશે, આનો પરિપત્ર આવશે, ત્યારબાદ આનું ફોર્મ ભરવાનું રહેશે. ત્રીજા પોઈન્ટની વાત કરીએ કે આનું રિઝલ્ટનું જે રિઝલ્ટ આવ્યા બાદ એનું ફોર્મ અમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી જોઈએ તો કઈ જગ્યાએ ભરવાનું? તો ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામનું ફોર્મ મિત્રો કોઈ પણ પ્રકારનું સાયબર કેફે કે કોઈ પણ અન્ય જગ્યાથી કે ઓનલાઈન તમારે કોઈ શું એમાં કરવાનું નથી. આ ફોર્મ માત્ર ને માત્ર મિત્રો સ્કૂલ દ્વારા જ ભરવામાં આવતું હોય છે. એટલે સ્કૂલ દ્વારા જ આની પ્રોસેસ થશે. આપણે કોઈ લેવલે આમાં કોઈ પડવાનું નથી. એનું રીઝન એક જ છે, સ્કૂલમાં જ આની અપડેટ આવશે અને સ્કૂલના મિત્રો દ્વારા તમે જે પણ સ્કૂલમાં એડમિશન લીધેલું હતું 2 વર્ષ પહેલા એ સ્કૂલના શિક્ષકો દ્વારા જ આનું ફોર્મ ભરવામાં આવશે. એટલે ત્રીજાનો પણ પદ્ધતિસર તમને આન્સર આપેલો છે. ચોથો પોઈન્ટ, અમુક બાળકો એવું પણ પૂછ્યું હતું કે સર અમે એ ગ્રુપમાં છીએ, હવે અમારે બી ગ્રુપની એક્ઝામ આપી છે, હવે બી ગ્રુપમાં છે અમારે એ ગ્રુપની એક્ઝામ આપી છે. તો મિત્રો ધોરણ 12 સાયન્સની વેબસાઇટ એટલે કે જે ગુજરાત બોર્ડની વેબસાઇટના પરિપત્રમાં આપેલું છે મિત્રો કે જે બાળકે ધોરણ 12 સાયન્સમાં એ ગ્રુપ લીધું હોય અને કદાચ એ ફરીથી એટલે કે બધા સબ્જેક્ટમાં ઘણું સારું રિઝલ્ટ મેળવવા માટે જો એક્ઝામ આપવા માંગતો હોય બી ગ્રુપની તો વિદ્યાર્થી એક્ઝામ આપી શકે છે. ફરીથી રિપીટ કરું છું, ધોરણ 12 સાયન્સમાં ભલે એ ગ્રુપ લીધેલું હોય પણ ધોરણ 12 સાયન્સમાં બી ગ્રુપની એક્ઝામ આપવા માંગતો હોય તો પણ એ વિદ્યાર્થી એક્ઝામ આપી શકે છે. ચોથા પોઈન્ટની મિત્રો વાત કરીએ તો ધોરણ 12 સાયન્સ પછી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ શું બધા આપી શકે? હા તો મિત્રો જેટલા પણ વિદ્યાર્થીને લાગતું હોય કે આપણું જે રિઝલ્ટ આવ્યું છે એના કરતાં હજી સારું રિઝલ્ટ આવી શકે એવું છે, દરેક વિદ્યાર્થી આપી શકે છે. ભલે વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સના બધા સબ્જેક્ટમાં વ્યવસ્થિત પાસ થયેલો છે તો પણ એ વિદ્યાર્થી ધોરણ 12 સાયન્સની ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી શકે છે. આગળ વાત કરીએ કે ધોરણ 12 સાયન્સ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપ્યા પછી રિઝલ્ટ ક્યારે આવશે? તો મિત્રો યાદ રાખો કે ધોરણ 12 સાયન્સનું જ્યારે ઓનલાઈન માર્કશીટ બાદ ઓફલાઈન માર્કશીટ હાથમાં આવી જાય એના અઠવાડિયા પછી જ્યારે ફોર્મ ભરાતું હોય છે ઓનલાઈન, જે સ્કૂલની પ્રોસેસ દ્વારા ભરાશે, ત્યારબાદ આ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જ્યારે કે જૂન કાં તો જુલાઈ મહિનામાં લેવામાં આવે એના વિધિન મિત્રો 15 દિવસમાં આનું રિઝલ્ટ આવી જતું હોય છે. બીજી વાત કરીએ તો ઘણા મિત્રો એવો પણ ક્વેશ્ચન પૂછ્યો હતો કે આ એક્ઝામ આપવાથી અમને ફાયદો થશે કે નુકસાન થશે? તો મિત્રો પહેલો પોઈન્ટ એક જ છે કે જો તમે ધોરણ 12 સાયન્સ સરસ તૈયારી કરી હતી અને કોઈ કારણસર તમારું રિઝલ્ટ ક્યાંક પ્લસ માઇનસ આવ્યું છે, તમે આગળ સારું ઇમ્પ્રુવ કરવા માંગો છો, એ હેતુથી જ ધોરણ 12 સાયન્સમાં માત્ર ધોરણ 12 સાયન્સમાં જ દરેક વિષયની એક સાથે નવી માર્કશીટ સાથે તમે એક્ઝામ આપી શકો છો. એટલે એ પણ તમે નિશ્ચિત રહો. ત્યારબાદ ઘણા બધા મિત્રોએ પૂછ્યું હતું કે ચલો અમે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી દઈએ છીએ તો ગુજકેટનું શું? તો મિત્રો તમારું જે ગુજકેટનું રિઝલ્ટ આવેલું છે એ રિઝલ્ટ જ આગળ ગણાશે. માત્ર તમારી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ જ નવી આપવાની છે. એટલે જે તે વિષય તમે એક્ઝામ આપવા જતા હોય એ વિષયનું જ તમારે ધ્યાન રાખવાનું છે અને વિષયનું લેવલનું જ ફોર્મ ભરવાનું છે. યાદ રાખો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ એવી એક્ઝામ છે કે જેમાં તમે આગળ કોઈ કારણસર પ્રોપર વર્ક ના કરી શક્યા હોય, પ્રોપર રિઝલ્ટ ના લઈ શક્યા હોય તો તમે આ એક્ઝામ દ્વારા લઈ શકો છો. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરજો, ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આગળની જે પણ માહિતી જોતી હોય તેના માટે મેસેજ કરજો. થેન્ક યુ.